ઔદ્યોગિક હબ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના આગામી 2.5 વર્ષની મુદ્દતના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. મુન્દ્રા રોટરી હોલ ખાતે યોજાયેલી સંગઠન બેઠકમાં નિરીક્ષકો વિકાસ રાજગોર, અમુલભાઈ દેઢિયા અને વિરમભાઈ ગઢવી હાજરીમાં શાસક પક્ષના વ્હીપ અને મેન્ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે વિપક્ષી કોંગ્રેસ દ્વારા પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ લોકશાહી ઢબે મતદાન થતા બહુમતીથી ભાજપના ઉમેદવારો વિજયી બન્યા હતા. નગરપાલિકા ખાતે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભોજરાજભાઈ ગઢવી, ઉપપ્રમુખ પદે આશાબેન પટેલ વિજયી થયા હતા. નગરપાલિકાના વિકાસ કાર્યો અને બજેટ ફાળવણીમાં જેનું વર્ચસ્વ હોય છે તેવા કારોબારી સમિતિના ચેરમેન પદે પક્ષ દ્વારા ધંબા ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા તરીકે દિલીપભાઈ ગોર અને દંડક તરીકે પ્રકાશભાઈ ઠક્કરની વરણી કરવામાં આવી હતી. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી મુન્દ્રા પાલિકાની ચૂંટણી પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી હતી. વરણી પૂર્ણ થતાં જ પાલિકા કચેરી બહાર વિજેતા હોદ્દેદારોના સમર્થકોએ ઢોલના તાલે ઝૂમીને વિજયોત્સવ મનાવ્યો હતો. સ્થાનિક ઉદ્યોગપતિઓ, વેપારી મંડળો અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓએ નવા હોદ્દેદારોને મળીને શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે નવી ટીમ મુન્દ્રાના વિકાસને નવી દિશા આપશે. નવા પ્રમુખ ભોજરાજભાઈ ગઢવીએ મીડિયા સમક્ષ પોતાનો સંકલ્પ વ્યક્ત કરતા કહ્યું હતું કે મુન્દ્રા અને બારોઈ બંને ટાઉનની વસ્તી ઝડપથી વધી રહી છે, તેથી ટાઉન પ્લાનિંગ, અંડરગ્રાઉન્ડ ગટર લાઇન અને પીવાના પાણીનું નેટવર્ક મજબૂત કરવું એ અમારું મુખ્ય લક્ષ્ય છે. ઉદ્યોગોના સહકારથી CSR ફંડનો યોગ્ય ઉપયોગ કરીને શહેરમાં બગીચાઓ અને રમતગમતના મેદાનો વિકસાવવામાં આવશે. પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે પાલિકાના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ ભોજરાજભાઈ ગઢવી સીધા ચારણ સમાજવાડી પહોંચ્યા હતા અને આઈશ્રી સોનલ માતાજીના આશીર્વાદ લીધા હતા. તાલુકા ચારણ સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવી, સમાજના મૂળજીભાઈ ગઢવી, કમલેશ ગઢવી, કનૈયા ગઢવીએ સન્માન કર્યું હતું. જે અમારા મેન્ડેટ લઈને આવ્યા વિકાસભાઈ રાજગોર અમારા જિલ્લાના ઉપપ્રમુખશ્રીને એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, જ્યારે મતદારોએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને ખોબે ખોબે મત આપ્યા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાના પેલા દરેક ઉમેદવારને જ્યારે વિજય બનાવ્યા છે, ત્યારે આ હોદ્દા એક વ્યવસ્થાનો ભાગ રૂપે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાઉન્સિલર પ્રમુખ છે, દરેક કાઉન્સિલર કારોબારી ચેરમેન છે, દરેક કાઉન્સિલર ઉપપ્રમુખની ભૂમિકા ભજવે છે. પણ જ્યારે આ વ્યવસ્થાના ભાગરૂપે અમને જ્યારે આ હોદ્દા ઉપર આરૂઢ કરવામાં આવ્યા છે પાર્ટી દ્વારા, ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ, અમારા મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ અમારા પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, અમારા સૌ કાર્યકર્તા મિત્રો, સૌ મતદાર મિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું. સાથે સાથે અમારા બે જે ચાવીરૂપ મહામંત્રીશ્રીઓ છે કે જે ગૌરાંગભાઈ ત્રિવેદી અને હિરેનભાઈ સાવડા, આ બધા જ મિત્રોનો હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને સાથે સાથે હું વિશ્વાસ અપાવીશ આપ સૌને, આપના માધ્યમ દ્વારા મુન્દ્રાની જનતાને કે જે પણ કડી ખૂટતી કરી છે એ પૂર્ણ કરવામાં તો આવશે જ. 146 કરોડના કામો કર્યા છે, 127 નહીં, અને એના ઉપર અમે ચૂંટણી લડ્યા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું અને ભોજરાજભાઈને પાર્ટીએ અને કાર્યકર્તાઓએ પ્રમુખ બનાવ્યા છે. ખૂબ ઘસાયેલા, ખૂબ ગળાયેલા અને એમને આગલા 5 વર્ષનો પણ અનુભવ છે. આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ ઊભી છે. ભાજપમાં એક સિસ્ટમ હોય છે કે ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી બધી ચર્ચા થાય, એના લેખાજોખા થાય અને પછી પ્રમુખ અને ઉપપ્રમુખ ડિક્લેર થતા હોય છે. પાછીની સમિતિઓ બનશે, એની પણ ચર્ચા થશે અને એ પણ નામો ઉપરથી નક્કી થઈને આવશે. મુન્દ્રાની ધરોહર પર ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે ચાલી રહી છે. પહેલાં તો મુન્દ્રાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે તમે જે વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસને હવે અમારી ટીમ પૂરી સાર્થક કરવાની છે. આજે ભારતીય જનતા પાર્ટીની હંમેશા કર્મદર્શ પાર્ટી છે. શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ નેતૃત્વ સાથે ચાલતા હોય છે. શ્લોક લખ્યું છે કે તમે કર્મ કરતા જાઓ, તમારો અધિકાર માત્ર અને માત્ર કામ માટેનો છે, ફળ માટેનો નહીં. અને જ્યારે નગરપાલિકાની અંદર મને આ જવાબદારી આપી છે, કારણ કે 1919 જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો છે એ દરેકની જવાબદારીઓ છે અને જવાબદારીનો ભાગરૂપે હોય છે, બધાની ભાગરૂપે હોય છે. નવરચિત નખત્રાણા નગરપાલિકાના પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પ્રથમ નગરપતિ તરીકે વસંતભાઈ વાઘેલાને જવાબદારી સોંપવામાં આવી છે. હોદ્દેદારોની વરણી પહેલા ભાજપ દ્વારા નામો પસંદ કરવામાં આવ્યા હતા, જે બાદ મળેલી સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને અને ચીફ ઓફિસર ભાવિન કાંધાણીની હાજરીમાં બેઠક મળી હતી. પાલિકાના પ્રથમ નગરપતિ પદે વસંતકુમાર વેલજીભાઈ વાઘેલાનું એકમાત્ર ફોર્મ ભરાતા તેમને બિનહરીફ જાહેર કર્યા હતા. પ્રમુખના નામની દરખાસ્ત અમિતકુમાર ગોસ્વામીએ મૂકી હતી, જેને ટેકો હિરેનભાઈ ભટ્ટે આપ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ પદે દમયંતીબેન દયાલાલ સેંઘાણી બિનહરીફ જાહેર થયા હતા. તેમના નામની દરખાસ્ત ચંદ્રિકાબેને મૂકી હતી. ટેકો ખુશ્બુબેન સોનીએ આપ્યો હતો, જ્યારે કારોબારી ચેરમેન પદે ચંદનસિંહ રાઠોડ વરાયા હતા. શાસક પક્ષના નેતા પદે સવિતાબેન સોલંકી અને દંડક તરીકે જાગૃતિબેન પલળની જાહેરાત ભાજપના પ્રભારી પરેશ ભાનુશાલીએ કરી હતી. ધારાસભ્ય પીએમ જાડેજાએ સૌના સહિયારા પ્રયાસોથી નગરનો સર્વાંગી વિકાસ થશે તેમ જણાવ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ વસંતકુમાર વાઘેલાએ કચ્છ ઉદય સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શહેરને કનડતા ટ્રાફિક, ગંદકી, સફાઈ, પાણી, ગટર સહિતના લોકલક્ષી પ્રશ્નોને પ્રથમ અગ્રતા અપાશે. નગરના સર્વાંગી વિકાસ માટે ટીમ કાર્યરત રહેશે. વિજેતાને મીઠું મોઢું કરી આવકાર અપાયો હતો. ચૂંટણી અત્યારે હતી. ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 28માંથી 24 બહુમતીથી જીત્યા અને આજે એની નિમણૂક હતી. તો આજે એમને પ્રમુખ તરીકે વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન તેમજ એની બોડી આખીની હવે નવેસર બધી ઘટના થઈ. આપણે ચેરમેન તરીકે આપણા ચંદનસિંહ તેમજ અનેક કાર્યકર્તા જે બધા નીતિ નિયમ પ્રમાણે નિમણૂક થઈ ગઈ છે અને બધા ભેગા મળી અને પ્રજાને સંતોષ થાય, તો સારા કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ. એમને ભલામણ કરી છે બધા ભેગા મળી અને ભારતીય જનતા પાર્ટીનું કેમ સારું લાગે એવા બધા કામ કરે એવી શુભેચ્છા. નગરપાલિકાની ચૂંટણીમાં હું વોર્ડ નંબર 5માં વિજેતા થઈ અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના પ્રદેશના, તાલુકાના આપણા માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને તાલુકાના આખી ટીમ અને મને જે અત્યારે પ્રમુખ તરીકે બિનહરીફમાંથી વરણી કરવામાં આવી છે, હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને નખત્રાણાનો સર્વાંગી વિકાસ માટે જે સૌ પ્રથમ ગટર, પાણી અને રોડ રસ્તાનો અમે સૌ 28 જે પણ અમે બધા કાઉન્સિલર છીએ એ નખત્રાણાના વિકાસ માટે અમે પ્રયત્નશીલ રહીશું. 1100 કરોડના ખર્ચે બનાવેલ ભુજ અંજાર નેશનલ હાઈવે મોતનો માર્ગ બની ગયો છે. અહીં ખાસ કરીને કુકમા, રતનાલ, ચુબડક, નિંગાળ સહિતના પટ્ટામાં અવારનવાર અકસ્માત થાય છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અધૂરું કામ હોવા છતાં ટોલ વસૂલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે સોમવારે સાંજે બનેલી અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. જીકે જનરલ હોસ્પિટલમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં રહેતો ચાકી પરિવાર લગ્ન પ્રસંગે સિનોગ્રા ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે સાંજના 4 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. તેમની ઓરા ગાડી ડિવાઈડરમાં ભટકાતા પલટી મારી ગઈ હતી, જેમાં 2 મહિલાના મોત થયા હતા. હોસ્પિટલ ચોકીએથી મળેલી માહિતી મુજબ આ બનાવમાં 60 વર્ષીય યાસ્મીન ઇસ્માઇલ ચાકી અને 21 વર્ષીય સિફાબેન રમજુભાઈ ચાકીનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. સંબંધમાં બંને નાની અને દોહિત્રી થાય છે. આ સિવાય ઇસ્માઇલ હાજી ચાકી, નસીમાબેન રમજુભાઈ ચાકી, મોહમ્મદ સાદિક, મોહમ્મદ સુનેક, આયસાબેન રમજુ ચાકીને ઇજાઓ થતા જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બનાવને પગલે જીકે જનરલ હોસ્પિટલમાં પરિવારના સભ્યો એકત્ર થયા હતા. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. અંજાર નેશનલ હાઈવે પર રતનાલ નિંગાળ ચોકડી પર રવિવારે અકસ્માત થયો હતો, જેમાં રતનાલ ગામના આશાસ્પદ યુવાનનું મોત થયું હતું. આ બનાવમાં વિવેક વાઘજીભાઈ છાંગાનું મોત થયું હતું, જ્યારે જયનારાયણભાઈ છાંગાને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. યુવાન ઇનોવા કાર લઈને જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતથી ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. બનાવ અંગે પદ્ધર પોલીસને જાણ કરવામાં આવી હતી. રતનાલ બાયપાસ પર સપ્તાહમાં 4 ગંભીર અકસ્માતના બનાવો બન્યા છે, જેમાં તાજેતરમાં વિવેક વાઘજીભાઈ નામના આશાસ્પદ યુવાનનું કાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી પરિજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત બાદ રતનાલ ગામ અને તેની આસપાસના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઈવે પર ચક્કાજામ સર્જ્યો હતો. ગ્રામજનો દ્વારા બંને બાજુએ રસ્તા બંધ કરી દેવામાં આવતા નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકાર એક તરફ માર્ગ સુરક્ષા અને અકસ્માત મુક્ત ગુજરાતની વાતો કરે છે,
માર્ગ અકસ્માતો રોકવા માટે બ્રિજ તથા ઓવરબ્રિજ બનાવી રહી હોવાના દાવા કરે છે, પરંતુ રતનાલ બાયપાસ રોડની ડિઝાઇનમાં જે ભારે ખામીઓ છે, બાયપાસ શરૂ થયો ત્યારથી જ અકસ્માતના બનાવ બની રહ્યા છે. હાઈવે પર કેટલીક જગ્યાએ અધૂરી ચોકડીઓ છોડી દેવામાં આવી છે. વાહનો માટે કોઈ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. રોડ પસાર કરવા માટે મધ્ય ભાગમાં જે પહોળાઈ હોવી જોઈએ તેની જગ્યાએ પણ ખૂબ મર્યાદિત રાખવામાં આવી છે. આવી સંકુચિત જગ્યાઓમાંથી 2 વ્હીલર કે 4 વ્હીલર ચાલકો માટે પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. હાઈવે પર ક્યાંય સ્પીડ બ્રેકર કે જરૂરી સાઇન બોર્ડ પણ મારવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રતનાલ બાયપાસ પર હાલ તુરંત કામચલાઉ ધોરણે બેરિકેડ્સ મૂકવા જરૂરી છે. અગાઉ જ્યારે બાયપાસ બની રહ્યો હતો ત્યારે પણ રતનાલના ગ્રામજનો, વિવિધ રાજકીય આગેવાનો અને જૈન સંઘ દ્વારા 3 ચોકડી પર બ્રિજ બનાવવાની ઉગ્ર માંગણીઓ સાથે વિવિધ સ્તરે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ક્યારેય એનો કોઈ હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. કુકમા બાયપાસ પર ઓવરબ્રિજ બની શકતા હોય અને વેલ્સપન કંપની કે લાખો ચોકડી પાસે ઓવરબ્રિજ મંજૂર થઈ શકતા હોય તો રતનાલ ગામની 3 ચોકડી પાસે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ કેમ બનાવવામાં આવ્યા નથી? ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટૂંક સમયમાં જ અહીં કાયમી ધોરણે અંડરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ફરીથી બાયપાસ રસ્તો સંપૂર્ણપણે ચક્કાજામ કરશે. જ્યાં સુધી બ્રિજનું કામ શરૂ ન થાય ત્યાં સુધી રસ્તાઓ બંધ રાખી ઉગ્ર આંદોલન ચલાવશે, જેની તમામ જવાબદારી શાસકોની રહેશે તેમ જણાવ્યું હતું. ભીમાસર ભુજ નેશનલ હાઈવે રોડને લઈને સતત વિરોધ થતો રહ્યો છે, છતાં પણ કચ્છીજનોના હિત તો દૂર પણ હવે તો અસ્તિત્વને પણ કોરાણે મૂકી અને નેશનલ હાઈવે ઓથોરિટી જાણે કે ઠેકેદાર કંપનીને ઘૂંટણીએ જ પડી ગઈ હોય તેવી રીતે કુકમા વરસામેડી રોડ પર ટોલ ઉતાવળે ચાલુ કરાવી દીધો છે. અનેક જગ્યાએ રોડની હાલત ખૂબ જ ખરાબ પડી છે, છતાં પણ આડેધડ અહીં ટોલ ઉઘરાવાઈ રહ્યા છે. કુકમાથી શેખપીર તરફ જતા રોડ પર આજે પણ અનેકવિધ ખાડાઓ પડ્યા છે. ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે. અંદર બેઠેલા બાળકો તથા મોટી ઉંમરવાળા વયોવૃદ્ધોની પણ કમર આવા ખાડાઓમાં પછડાવાથી તૂટી રહી છે, પરંતુ ટોલ ઉઘરાવતી ઠેકેદાર કંપનીને તેનો કોઈ જ ફરક પડતો નથી. નવા કલેક્ટર અનિલ રાણાવસીયાએ કુકમા તથા વરસામેડી રોડ પરના ટોલ નાકાઓને હાલ તુરંત બંધ જ કરી દેવો જોઈએ તેવી માંગ કરી છે. પૂર્વ કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દ્વારા સ્થાનિકથી લઈ અને કેન્દ્ર સુધી લેખિતમાં મજબૂત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ 2024માં તેને ધ્યાને લીધી નથી, જેના કારણે બાયપાસ રોડ રક્તરંજિત બન્યો છે. જખૌમરીન પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિંધોડી ગામમાં પવનચક્કીના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં એલસીબીએ વાંકો ગામના 2 શખ્સોની અટક કરી છે, જેમાં ભીખુભા કરસનજી જાડેજા તેમજ મયુરસિંહ કિરીટસિંહ જાડેજાની અટક કરી છે, જ્યારે વાંકો ગામના નારુભા તેજમલજી જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે ટીંકુ લાદુભા જાડેજા, કોઠારાના આસિફ સિદ્ધિ કુંભારનું નામ ખુલ્યા છે. પોલીસે 1,150 કિલો કોપર વાયર કબજે કર્યા છે, જ્યારે 2.5 લાખની છોટા હાથી ગાડી કબજે કરાઈ છે. આરોપીઓ મુદ્દામાલ સગેવગે કરતા હતા ત્યારે પોલીસ પહોંચી હતી, જેમાં 2 શખ્સો પકડાયા હતા, જ્યારે 3 શખ્સો પોલીસને જોઈ ભાગી ગયા હતા. ભુજમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ હતી. ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન ચલાવાયું હતું, જેમાં પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ તેમજ વાહનોમાં કાળા કાંચ, લાયસન્સ વગર વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત સહિતના કિસ્સાઓમાં ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી હતી. પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાની અને અન્ય લોકોની સુરક્ષા જાળવવા અપીલ કરી હતી. દર્શક મિત્રો, અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.